પાટણમાં બોગસ ડોક્ટર અને હોસ્પિટલ પકડવાના મામલે આ સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ પાટણથી આ સમાચાર, જે આ બોગસ હોસ્પિટલ અને ડોક્ટર પકડવાનો મામલો સામે આવ્યો હતો। એસઓજીના રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। આપને જણાવી દઈએ તપાસમાં બાળક વેચવાનું કાંડ સામે આવ્યું છે। સમાચાર આપને જણાવી દઈએ આરોપી સુરેશ ઠાકોરે બાળકનો સોદો કર્યો હતો। નિસંતાન દંપતીને દત્તકના નામે બાળકનો સોદો કર્યો હતો। નકલી ડોક્ટર જેણે 1.20 લાખમાં બાળકનો સોદો દંપતીને સાથે કર્યો હતો। રાધનપુર પાલિકામાંથી જન્મ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું। ખોટા દસ્તાવેજ ઉભા કરી જન્મ પ્રમાણપત્ર બનાવ્યું હતું। પાટણ જિલ્લાની અંદર ચકચારી ઘટના જે પ્રકાશમાં આવી છે। જો કે વાત કરીએ તો પહેલા ખ્યાતિ હોસ્પિટલ ગુજરાતની અંદર જોવા મળી હતી, ત્યારબાદ ધારપુરની મેડિકલ હોસ્પિટલમાં જે કિસ્સો સામે આવ્યો હતો અને હવે વધુ એક કિસ્સો સામે આવ્યો છે બોગસ ડોક્ટર અને બાળકોની તસ્કરીનો। કહેવાય કે બાળકોનો સોદાગર સુરેશ ઠાકોર પોલીસમાં ઝડપાયો છે અને જેને લઈ અને સમગ્ર એસઓજી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જે તપાસની અંદર સમગ્ર મામલાની અંદર એવો ખુલાસો થવા પામ્યો છે કે જે બાળક હતું એ બાળક હાલમાં જે આપણે અહીંયા ઊભા છીએ તે દ્રશ્યો બતાવીશ કે નિષ્કા હોસ્પિટલ છે। નિષ્કા હોસ્પિટલની અંદર બાળકને અહીંયા રાખવામાં આવેલો હતો અને ત્યારબાદ બાળકની સારવાર ચાલતી હતી અને જે સુરેશ ઠાકોર છે તેને અહીંયા બાળકને દાખલ કર્યું હતું અને ત્યારબાદ અહીંયાથી જ જે બાળક છે તેનો સોદો કરવામાં આવ્યો હતો અને જે નીરવ ફરિયાદી છે નીરવ મોદી, આ નીરવ મોદી દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી છે કે તેઓ પહેલાં આ હોસ્પિટલમાં બાળકને જોવા આવ્યા હતા અને ત્યારબાદ 51 રૂપિયા ટોકન આપી અને બાળકનો સોદો કરવામાં આવ્યો હતો। જોકે આ ત્યારબાદ જ્યારે બાળક 2 દિવસ બાદ સ્વસ્થ થતા જે સુરેશ ઠાકોર છે તેના દ્વારા આ બાળકને જે નીરવ મોદી છે તેને સોંપવામાં આવ્યું હતું, જેમાં 50,000 રૂપિયા જેટલા આપી અને ત્યારબાદ આ બાળક લઈ જવામાં આવ્યું હતું। જોકે ત્યારબાદ નીરવ મોદી દ્વારા સુરેશ ઠાકોરને 1,20,000 જેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ બાળકની જે તબિયત હાલત નાજુક થતાં તેને ફરી એકવાર જે નીરવ મોદી છે તેને બાળકને પરત કરવા માટે સુરેશ ઠાકોરને કહ્યું હતું અને સુરેશ ઠાકોરને બાળક પરત કર્યું હતું, પરંતુ તે પૈસા પરત ન આપતા સમગ્ર ભાંડું ફૂટ્યો હતો। અને આ કેસની અંદર જો વાત કરીએ તો નિષ્કા હોસ્પિટલ છે, નિષ્કા હોસ્પિટલની અંદર આ બાળકને રાખવામાં આવ્યું હતું। તે બાદ દ્રશ્ય જોઈ રહ્યા છો અને અહીંયાથી બાળકને સમગ્ર સોદો કરવામાં આવ્યો હતો। પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ।